પ્રસ્તુત છે વિશ્વ કવિતા દિવસ પર છાયા ત્રિવેદી અને લિપિ ઓઝા દ્વારા કાવ્યપઠન અને તેમની ત્રિલોક સંઘાણી સાથે વાતચીત. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત. આજે 21મી માર્ચ વિશ્વ કવિતા દિવસ અને બે કવિયત્રીઓ આપણી સાથે આજે સ્ટુડિયોઝમાં છે. આપણી સાથે છે છાયા ત્રિવેદી. છાયા, આપને નમસ્કાર. નમસ્કાર. અને આપણી સાથે છે લિપિ ઓઝા. લિપિ, આપને પણ નમસ્કાર. નમસ્કાર. છાયા, એક સવાલ એ થાય જી કે કવિતા વિશે વાતો થઈ શકે ખરી ક્યારે? હા, ચોક્કસ, કેમ ના થાય. લિપિ, તમે શું કહેશો કે કવિતા વિશે વાતો થઈ શકે? કવિતા વિશે વાતો પણ થાય, વાતોમાંથી પણ કવિતા પ્રગટે, અને ક્યારેક કવિતા જ એટલી બધી ચિંતનાત્મક હોય કે એ ઘણી બધી વાતોને પ્રગટાવી શકે. બહુ જ સાચું. આપણે એવું કરીએ કે આપની બંનેની રચનાઓ આપણે માણીશું, પણ પહેલા આપની બંનેની એવી કોઈ એક રચના માણીએ કે જે આપને અત્યંત પ્રિય હોય. છાયા, આપનાથી શરૂઆત કરીએ. હા, ચોક્કસ. આજે વિશ્વ કવિતા દિવસ છે એટલે મને એવું લાગે કે હું એવી કવિતા રજૂ કરું કે જે કવિતા વિશે જ હોય. જી. અને એવી જયંત પાઠકની કવિતા છે, કવિતા વિશેની. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે, ઘાસ ઉગવાનું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય. ના, એવું તો ના થાય. પણ પછી શું થાય? જળપરીઓ છાની માની જ્યાં પવન વસ્ત્રો ઉતારી જલ ક્રીડા કરવા ના આવે. ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે. ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે. અદ્ભુત. ઘાસને આંસુના ફૂલ ના ફૂટે, ઘાસને આંસુના ફૂલ ના ફૂટે. પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે. અવકાશમાં આકાશ ભણી ઊંચે ના જાય. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય. એટલે કે કશું થાય જ નહીં. અરે વાહ. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય જ નહીં. સવાલનામાં જ એનો જવાબ આવી ગયો છે. બિલકુલ. લિપિ, આપની પ્રિય રચના? આજે જે રચના મારે કહેવી છે એ કવિયત્રી હર્ષાબેન દવેની રચના છે. જી. કવિતા શું કરી શકે એની વિશે વાત થઈ. તો મને એવું લાગે કવિતા એ આંખમાં સપનાને આંજી શકે. બરોબર. અને ક્યારેક તૂટેલા આત્મવિશ્વાસને માંજીને ચમકાવી પણ શકે. બરોબર છે. તો હવે જે કવિતા રજૂ કરું છું એ આવી જ એક આત્મવિશ્વાસને ફરીથી ચમકતો કરવા વાળી કવિતા છે. વાહ. હર્ષાબેન લખે છે કે શિખર ઉપર દીવો પ્રગટાવનારાને ઘણી ખમ્મા, શિખર ઉપર દીવો પ્રગટાવનારાને ઘણી ખમ્મા, તળેટીનો ખૂણો અજવાળનારાને ઘણી ખમ્મા. વાહ. અને હલેસા મારવાના જોમથી વાકેફ થવાયું છે, હલેસા મારવાના જોમથી વાકેફ થવાયું છે, મને મજધારમાં છોડી જનારાને ઘણી ખમ્મા. વાહ. પગરખા પહેરવા મળતા નથી સંજોગવશ જેને, પગરખા પહેરવા મળતા નથી સંજોગવશ જેને, બધા એ સ્થિર ડગલા માંડનારાને ઘણી ખમ્મા. વાહ વાહ. અને આ અદ્ભુત શેર છે. છતાં કઠપૂતળીને લાગતું કે મુક્ત છે પોતે, છતાં કઠપૂતળીને લાગતું કે મુક્ત છે પોતે, ચીવટથી એમ દોરી બાંધનારાને ઘણી ખમ્મા. વાહ. અને અંતિમ શેર કે હતો વાકેફ તો મારી થનારી હારથી એ પણ, હતો વાકેફ તો મારી થનારી હારથી એ પણ, અહો છેવટ સુધી પડકારનારાને ઘણી ખમ્મા. વાહ વાહ. એટલે અહીંયા આપણે સર્જકને પણ ઘણી ખમ્મા કહેવી પડે એવી વાત તમે. અદ્ભુત હર્ષાબેનની એવી દુનિયામાં તમે લઈ ગયા, એવી દુનિયામાં તમે લઈ ગયા. અને અહીંયા એક વસ્તુ જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ એ ઉક્તિ ફરી એકવાર શ્રોતા મિત્રોને યાદ કરાવીએ કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. જી ચોક્કસ. એટલે હર્ષાબેનની વાતને હું થોડી આગળ લઈ જાઉં. બિલકુલ. કેમ કે એમાં જે સકારાત્મક સૂર છે એ સૂર પકડીને હું મારી એક ગઝલ રજૂ કરીશ. સ્વાગત. જોઈતું હોય તે છોડજે, માગતું આવશે. જોઈતું હોય તે છોડજે, માગતું આવશે. સાવ ખાલી થઈ જો, બધું સામટું આવશે. જોઈતું હોય તે છોડજે, માગતું આવશે. સાવ ખાલી થઈ જો, બધું સામટું આવશે. ભીત દેખાય જ્યારે નજર તું ઉપર નાખજે, ભીત દેખાય જ્યારે નજર તું ઉપર નાખજે.
પાંખ પસરાવતા વેંત નભ ઉડતું આવશે. વાહ. પાંખ પસરાવતા વેંત નભ ઉડતું આવશે. ધૂમ ધખતો ભલે, ધૂમ ધખતો ભલે, રુદિયે રાખ ભીનાશને. ધૂમ ધખતો ભલે, રુદિયે રાખ ભીનાશને. આવશે દોસ્ત વરસાદનું ઝાપટું આવશે. આહા. ધૂમ ધખતો ભલે, રુદિયે રાખ ભીનાશને. આવશે દોસ્ત વરસાદનું ઝાપટું આવશે. શીખવાનું હવે બસ વહેતા જવાનું સતત. શીખવાનું હવે બસ વહેતા જવાનું સતત. ભીતરે સ્થિરતા હોય તો દોડતું આવશે. અંતિમ શેર. જી. ઘેરતી જાય જો રાત તો કોડિયું રાખજે. ઘેરતી જાય જો રાત તો કોડિયું રાખજે. આછું અજવાળું અંધારને ભૂંસતું આવશે. ઘેરતી જાય જો રાત તો કોડિયું રાખજે. આછું અજવાળું અંધારને ભૂંસતું આવશે. અહીંયા એમણે જે સૌથી મહત્વની વાત કદાચ મારી દ્રષ્ટિએ કરી કે ભીતરે સ્થિરતા હોય તો દોડતું આવશે. ભીતરની સ્થિરતા એ આપણા બધા માટે મહત્વની છે. જી. પણ તમે હકારાત્મકતાની વાત કરી. જી. ક્યારેક એવું થાય કે હકારાત્મકતા અમુક પરિસ્થિતિમાં આપણને ફક્ત કવિતાનું ઘરેણું બનતી હોય એવું લાગે. વ્યવહારિકતામાં જોવા જાઓ, જ્યાં દુનિયાદારીની દ્રષ્ટિએ જે સમયમાં આપણે જીવીએ છીએ ત્યાં જુઓ તો હકારાત્મકતા અને નકારાત્મકતા એક સિક્કાની બે બાજુની જેમ સતત એક સામટી જોવા મળે છે. બરોબર. તો જે રચના મારે રજૂ કરવી છે એમાં પણ આવી જ વાત છે, આ બંનેના કોમ્બિનેશનની. ઇરશાદ. અંતે સોદાબાજી સામે આવી. અંતે સોદાબાજી સામે આવી. પહેલા તો લાગેલા સેવાભાવી. વાહ. ને વર્તનથી જીવનદાતા લાગે છે. વર્તનથી જીવનદાતા લાગે છે. જીવાડે છે તડપાવી તડપાવી. ઓહ. અને બુદ્ધિનો વર એનાથી રાજી છે. બુદ્ધિનો વર એનાથી રાજી છે. એણે કાયમ શંકાઓ જન્માવી. અને કાલ નિરાતે દરવાજો શોધીશું. કાલ નિરાતે દરવાજો શોધીશું. હાફ ચડ્યો છે શોધી એની ચાવી. અને આજે બોદા એ જ માટલા લાગ્યા. આવું આપણી સાથે ખૂબ બનતું હોય છે કે આજે બોદા એ જ માટલા લાગ્યા. જાતે કાઢેલા જે તાવી તાવી. ઓહો. વાહ. ને છીંક બગાસી આળસ થાપ ને કસમો. છીંક બગાસી આળસ થાપ ને કસમો કમ સે કમ 3 વાર દિવસમાં ખાવી. વાહ. એટલે એક રીતે આપણે જોઈએ તો એક નકારાત્મકતા છે, એક હકારાત્મકતા છે અને એક વાસ્તવિકતા પણ છે. અને કવિતા ક્યાંક એ બંનેની વચ્ચે જ આકાર લે છે. જી. અને લિપિએ જે વાત કરી એ સાંપ્રત સમયની વાત કરી કે તમે જેના ઉપર વિશ્વાસ મૂકો છો એ જ તમને બોધું માટલું નીકળે છે. જી. એવું બને પણ ખરું, એવું બને પણ ખરું. દરેક વખતે ન બને પણ બને પણ ખરું. ચોક્કસ. હા. એટલે કવિ કર્મ એ જ છે કે કવિ સાંપ્રતને પણ જોડે છે અને ભવિષ્યને પણ જોડે છે અને સમાજને પણ જોડે અને છે ઇતિહાસને પણ એની સાથે જોડે છે. અને આપણને ક્યારેક આપણા સ્મરણોમાં પણ લઈ જાય. હા. મારી એક રચના અછાંદસ રજૂ કરું છું. જેમ લિપિએ વાત કરી ને એવી રીતે વાસ્તવિકતા અને ઇતિહાસની વાત કરી તો કવિતા યુગે યુગે બદલાઈ છે, એમાં પરિવર્તન જોવા મળ્યું છે. તો એક ગાંધી યુગ, પેલા નર્મદ યુગ હતો. નર્મદનો જોસ્સો આપણને ખબર છે. ગાંધી યુગના કાવ્યો આપણને ખબર છે, એનું સાહિત્ય. અને પછી આધુનિક ને આધુનિક સુધી આપણે પહોંચી ગયા છીએ ત્યારે પણ ગાંધી આજે કેટલા બધા પ્રસ્તુત લાગે છે. તો ગાંધી વિશેની મારી આ કવિતા. હે રામ, માત્ર ચશ્મા દોરવાથી એ દૃષ્ટિ આંખમાં પરોવાશે? માત્ર ચશ્મા દોરવાથી એ દૃષ્ટિ આંખમાં પરોવાશે? લાકડીને ટેકે ઉભેલો લાકડી જેવો જ દેહ જોઈ એ મક્કમતા જડશે? લાકડીને ટેકે ઉભેલો લાકડી જેવો જ દેહ જોઈ એ મક્કમતા જડશે? રેટીઓ લઈ બેસી જવાથી અનેક દિલને જોડતો તાંતો કંતાશે ખરો? ખાદી પહેરવાથી અદલ એવા જ જુસ્સો જજબાત ઝંઝાવાત આવશે? ખાદી પહેરવાથી અદલ એવા જ જુસ્સો જજબાત ઝંઝાવાત આવશે? સત્યાગ્રહીનો દાવો કરતા કરતા સચ્ચાઈનો આખે આખો સૂરજ ખમી શકાશે? સત્યાગ્રહીનો દાવો કરતા કરતા સચ્ચાઈનો આખે આખો સૂરજ ખમી શકાશે? વહેતી વિચારધારાને એક વાદને નામે પથ્થર બનાવી
ક્યાં સુધી તરતી મુકાશે? હમ બાપુ, બહુ બધા પ્રશ્નો છે જે દરરોજ વિંધાઈને પીખાઈને નિરુત્તર પડ્યા રહે છે. બાપુ, બહુ બધા પ્રશ્નો છે જે દરરોજ વિંધાઈને પીખાઈને નિરુત્તર પડ્યા રહે છે ને પડઘાય છે ફક્ત હે રામ, હે રામ, હે રામ. વાહ વાહ. અદભુત. ચાંદ સૂરજ વાદળો તારા વીણ્યા, હમ. ચાંદ સૂરજ વાદળો તારા વીણ્યા, દાદીમાની આંખથી કિસ્સા વીણ્યા, વાહ, ઓહ. વાહ. અને જિંદગીમાં એ રીતે ચહેરા વીણ્યા, હમ. જિંદગીમાં એ રીતે ચહેરા વીણ્યા, ઉંબરાએ જેટલા ઠેબા વીણ્યા, હમ. હમ. કંઈક ટુકડા જાણીને છોડ્યા હતા, હમ. કંઈક ટુકડા જાણીને છોડ્યા હતા, પણ હૃદયને તો કીધું સગડા વીણ્યા. વાહ. અને થાંભલા થઈને ચરણ અટકી ગયા, હમ. થાંભલા થઈને ચરણ અટકી ગયા, ચાલવા માટે પછી ધક્કા વીણ્યા. ઓહ. આહા, વાહ. ને કંકરો થઈને વિવશ જોતા રહ્યા. હમ. કંકરની કિંમત નથી, પણ કંકરના ભાવ તો હોઈ શકે. ચોક્કસ. કંકરો થઈને વિવશ જોતા રહ્યા, માર્ગ પર પથરાયેલા સિક્કા વીણ્યા. જી. ને ફેંકવાથી તો નથી રાહત મળી, ફેંકવાથી તો નથી રાહત મળી, ફાડવા માટે પછી ફોટા વીણ્યા. ઓહ. હમ. ને જે ઘસાયા રાતભર બેચેનીમાં, હમ. જે ઘસાયા રાતભર બેચેનીમાં, પોર પડતા એ બધા પડખા વીણ્યા. હમ. ને આંખની જડતીના મુદ્દા માલમાં હમ. ટેરવાએ કેટલા ટીપા વીણ્યા. વાહ. વાહ, વાહ. બહુ સરસ. એટલે આપણે આમ જોઈએ તો વાતો ખૂટે નહીં, કવિતા પણ ખૂટે નહીં, પણ આપણે ક્યારેક એક વિરામ પણ લેવો પડે. જી તો આપ બંનેની રજા સાથે વિરામ લઈએ, જરૂર. પણ પણ બંને અંતમાં એક એક શેર તમારો શ્રોતાઓ સુધી પહોંચાડો તમે તમારી વાત એક શેર દ્વારા જ. પીધું આકંઠ અમૃત આચમન પહેલા, જી. પીધું આકંઠ અમૃત આચમન પહેલા, હમ. પ્રવેશ્યું એક જણ મનમાં મનન પહેલા. જી. છાયાબેન. હા. નહીં સમાવી શકાય વામનના 3 પગલામાં, નહીં સમાવી શકાય વામનના 3 પગલામાં, દોસ્ત વિસ્તાર આ હૃદયનો થોડો મોટો છે. વાહ. તો આ ભાવ સાથે જ આપણે વિદાય લઈએ. આપ બંનેનો આભાર, આપ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર. આભાર.